નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાનમાં પ્રકરણ 3 બુદ્ધિ એમાં આપણે અગાઉ વિશિષ્ટ મનોવૈજ્ઞાનિક કસોટીઓ એના વિશે સમજ પ્રાપ્ત કરી હતી. હવે આજે આપણે પ્રતિભા સંપન્નની વ્યાખ્યા, પ્રતિભા સંપન્નનું સ્વરૂપ, પ્રતિભા સંપન્નને ઓળખવાની પ્રક્રિયા અને પ્રતિભા સંપન્નના લક્ષણો એવા વિવિધ મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે પ્રતિભા સંપન્નની વ્યાખ્યા એની સમજ પ્રાપ્ત કરીશું. તો અંગ્રેજી ભાષામાં આ પ્રતિભાશાળી એના માટે ગિફ્ટેડ, જીનિયસ અને ટેલેન્ટેડ એવા શબ્દો પ્રયોજવામાં આવે છે. પ્રતિભા સંપન્નની વ્યાખ્યા જોઈએ તો એમાં આનુવંશિક રીતે ઉચ્ચ બુદ્ધિ કે વિશિષ્ટ માનસિક શક્તિ ધરાવનાર વ્યક્તિને પ્રતિભા સંપન્ન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે પ્રતિભા સંપન્ન વ્યક્તિ હોય એનામાં ઉચ્ચ બુદ્ધિ જોવા મળે છે, એ વિશિષ્ટ માનસિક શક્તિ ધરાવનાર હોય છે. તો આમ પ્રતિભા સંપન્ન કોને કહેવાય એનો અર્થ પૂછાય, એની વ્યાખ્યા પૂછાય તો એમાં વિદ્યાર્થીઓ તમારે આ વ્યાખ્યા લખવાની કે આનુવંશિક રીતે ઉચ્ચ બુદ્ધિ કે વિશિષ્ટ માનસિક શક્તિ ધરાવનાર વ્યક્તિને પ્રતિભા સંપન્ન તરીકે ઓળખવામાં આવે છે. એની બીજી વ્યાખ્યા પણ અહીં આપણને આપવામાં આવેલી છે કે 130થી વધુ બુદ્ધિ આંક ધરાવનાર બાળકોને પણ પ્રતિભા સંપન્ન તરીકે ઓળખવામાં આવે છે. વિવિધ બુદ્ધિ કસોટીઓ હોય અને બુદ્ધિ કસોટીમાં જેનો આંક 130થી વધારે જોવા મળે તો એવા બાળકોને પણ પ્રતિભા સંપન્ન તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા પણ તમે લખી શકો જ્યારે પ્રતિભા સંપન્નની વ્યાખ્યા પૂછાય ત્યારે. પ્રતિભા સંપન્ન વ્યક્તિનો અભ્યાસ ઈસવીસન 1925માં ટર્મને કર્યો હતો. આના આધારે વિકલ્પ અને ટૂંકો પ્રશ્ન પૂછાય કે પ્રતિભા સંપન્ન વ્યક્તિનો અભ્યાસ કોણે અને ક્યારે કર્યો હતો? તો પ્રતિભા સંપન્ન વ્યક્તિનો અભ્યાસ ટર્મને અને ઈસવીસન 1925માં કર્યો હતો. અગાઉ પણ આપણે ટર્મન વિશે વાત કરી ગયા છીએ. ટર્મને બુદ્ધિઆંકનું વિતરણ પણ આપ્યું હતું. સ્ટેનફર્ડ બીને કસોટીની રચના પણ ટર્મને જ કરી હતી અને પ્રતિભાશાળી વ્યક્તિઓનો અભ્યાસ એ પણ ટર્મને જ કર્યો છે. તો અહીં આપણે પ્રતિભા સંપન્ન એની વ્યાખ્યાની વાત કરી. એ પછી આગળ વધીએ. આગળ જોસેફ રેન્ઝુલ એ સૂચવે છે કે પ્રતિભા સંપન્નતા એ ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જકતા અને ઉચ્ચ પ્રેરણા એમ 3 ઘટકોની આંતરક્રિયા પર અવલંબે છે. આ જોસેફ રેન્ઝુલ એમણે પ્રતિભા સંપન્નના ઘટકો દર્શાવેલા છે. એમણે 3 ઘટકોની વાત કરેલી છે. ઉચ્ચ બુદ્ધિ એટલે કે પ્રતિભા સંપન્ન જે વ્યક્તિઓ હોય છે એમનો બુદ્ધિઆંક ઊંચો જોવા મળે છે. બીજી વાત કરી છે ઉચ્ચ સર્જકતા એટલે કે એમનામાં સર્જનાત્મક શક્તિ અન્ય વ્યક્તિઓ કરતાં સારી જોવા મળે છે. અને ત્રીજી વાત કરેલી છે ઉચ્ચ પ્રેરણા. તો એમનામાં જે પ્રેરણા છે એ પણ ઉચ્ચ પ્રકારની એટલે કે સારી હોય છે. તો આના આધારે પણ કેટલીક વખત પ્રશ્ન પૂછાય કે પ્રતિભા સંપન્નના ઘટકો કોણે આપ્યા હતા? તો જોસેફ રેન્ઝુલ એમણે આપ્યા હતા. જોસેફ રેન્ઝુલ એમણે પ્રતિભા સંપન્નના કેટલા ઘટકો દર્શાવ્યા હતા? તો 3 ઘટકો દર્શાવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિમાં જોઈ શકો છો ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જકતા અને ઉચ્ચ
પ્રેરણા. તો અહીં આપણે ઘટકોની વાત કરી. એ પછી આગળ પ્રતિભા સંપન્નતાનું સ્વરૂપ. તો એની અંદર પ્રતિભા સંપન્નની આવી કુદરતી બક્ષિસ બધા સામાજિક આર્થિક વર્ગોમાં જોવા મળે છે. એટલે કે પ્રતિભા સંપન્ન વ્યક્તિ કોઈ પણ વર્ગમાં હોઈ શકે છે. એવું નથી હોતું કે ઉચ્ચ વર્ગની અંદર જ પ્રતિભા સંપન્ન વ્યક્તિ જોવા મળે છે. ગમે તે વર્ગની અંદર પ્રતિભા સંપન્ન હોઈ શકે છે. કોઈ પણ સમાજમાં પણ પ્રતિભા સંપન્ન વ્યક્તિ જોવા મળે છે અને કોઈ પણ સંસ્કૃતિમાં પણ પ્રતિભા સંપન્ન વ્યક્તિ આપણને જોવા મળે છે. એટલે કે પ્રતિભા સંપન્નતાની આવી કુદરતી બક્ષિસ બધા સામાજિક અને આર્થિક વર્ગોમાં જોવા મળે છે. આવા લોકો અન્ય કરતાં ઉચ્ચ કોટીનું કર્તૃત્વ દર્શાવે છે. એટલે કે કેવા લોકો? તો પ્રતિભા સંપન્નશાળી જે લોકો છે તે એમનું ઉચ્ચ કોટીનું કર્તૃત્વ જોવા મળતું હોય છે. એટલે કે એમનામાં રહેલી જે વિવિધ કાર્ય કરવાની શક્તિ છે, કામ કરવાની ગુણવત્તા સભરતા જોવા મળતી હોય છે બાળકો. એ પછી આગળ વાત કરીએ કે તેઓ વિશિષ્ટ શક્તિઓ અને ઉચ્ચ સ્વખ્યાલ ધરાવે છે. એટલે કે પ્રતિભા સંપન્ન જે વ્યક્તિઓ હોય છે એમનામાં વિશિષ્ટ માનસિક શક્તિઓ હોય છે. એમનો જે સ્વખ્યાલ હોય છે એ પણ ખૂબ ઊંચો જોવા મળે છે, સારો જોવા મળે છે. એ પછી આગળ આપણે વધીએ કે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ શીખવા માટે, સિદ્ધિઓ અને શ્રેષ્ઠતા મેળવવા માટે વધુ પ્રયત્ન કરવા તૈયાર હોય છે. એટલે કે જે પ્રતિભા સંપન્નશાળી વ્યક્તિઓ છે એ કંઈક નવું શીખવા માટે, સિદ્ધિઓને મેળવવા માટે અને શ્રેષ્ઠતા મેળવવા એટલે કે કોઈ કામના મેળવવા માટે એ વધુ તત્પર હોય છે. તો આમ પ્રતિભા સંપન્ન વ્યક્તિ એ શીખવા માટે, સિદ્ધિઓ મેળવવા માટે અને નામના મેળવવા માટે, શ્રેષ્ઠતા મેળવવા માટે એ વધુ પ્રયત્ન કરતા હોય છે. પ્રતિભા સંપન્નમાં બોધાત્મક ઉપરાંત બીજી અનેક શક્તિઓનું સંયોજન અને સંગઠન થાય છે. એટલે કે પ્રતિભા સંપન્ન જે વ્યક્તિ છે એનામાં બોધાત્મક જે બાબતો છે, બોધાત્મક જે શક્તિઓ છે એ તો છે જ, પણ એ સિવાય એનામાં અનેક બીજી શક્તિઓનું પણ સંયોજન થયેલું હોય છે. તો બીજી શક્તિઓની અંદર વાત કરીએ આપણે તો જેવી કે સર્જનાત્મક શક્તિ છે, સારી ઉચ્ચ પ્રેરણા, એમની અંદર નેતૃત્વના લક્ષણો જોવા મળે છે. આવી જે વ્યક્તિઓ છે એ સંગીત, કલા અને ડિઝાઇન ધરાવતા હોય છે. એટલે કે અનેક ક્ષેત્રોમાં તે આગળ પડતા જોવા મળે છે. આમ પ્રતિભા સંપન્નમાં બોધાત્મક શક્તિઓ ઉપરાંત બીજી અનેક શક્તિઓનું સંયોજન અને સંગઠન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી આપણે પ્રતિભા સંપન્નનું સ્વરૂપ. કેટલીક વખત પરીક્ષાની અંદર પૂછાય છે કે પ્રતિભા સંપન્નની વ્યાખ્યા આપી પ્રતિભા સંપન્નનું સ્વરૂપ સવિસ્તાર સમજાવો. તેમાં તમારે આ સ્વરૂપના વિવિધ મુદ્દા દર્શાવવાના રહેશે. એ પછી આપણે આગળ વધીએ. આગળ 9 મુદ્દો છે પ્રતિભા સંપન્નતાને ઓળખવાની પ્રક્રિયા. એટલે કે પ્રતિભા સંપન્ન જે વ્યક્તિઓ છે એમને આપણે કેવી રીતે ઓળખી શકીએ? તો એના માટે અહીંયા વિવિધ માહિતી આપણને આપેલી છે કે વર્તમાન સમયમાં સામાન્ય રીતે બુદ્ધિ કસોટી અને સિદ્ધિ કસોટી સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. પ્રતિભા સંપન્નને ઓળખવા હોય તો સૌથી પ્રથમ બુદ્ધિ કસોટી અને જે સિદ્ધિ કસોટી છે એનો અત્યારે વર્તમાન સમયમાં વધારે ઉપયોગ કરવામાં આવે છે. બુદ્ધિ કસોટીમાં વ્યક્તિએ મેળવેલ પ્રાપ્તાંક, આપણે આગળ વિવિધ બુદ્ધિ કસોટીની વાત કરી ગયા હતા. તો જો પ્રતિભા સંપન્ન વ્યક્તિને ઓળખવો હોય તો એને બુદ્ધિ કસોટી આપવામાં આવે અને બુદ્ધિ કસોટીમાં
એ વ્યક્તિને 130થી વધારે ગુણ પ્રાપ્ત કરેલા હોય તો એને આપણે પ્રતિભા સંપન્ન તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી વિશેનો શિક્ષકનો અભિપ્રાય અને શાળાકીય નોંધ. વિદ્યાર્થી જ્યારે શાળામાં અભ્યાસ કરતો હોય ત્યારે શિક્ષકો એ વિદ્યાર્થીને ઓળખતા હોય છે, એટલે જે તે બાળક વિશે શિક્ષક પાસે અભિપ્રાય હોય છે. એટલે શિક્ષક કેવો અભિપ્રાય આપે છે એના આધારે પણ પ્રતિભા સંપન્ન વ્યક્તિને ઓળખી શકાય છે. અને શાળાકીય નોંધ એટલે શાળાની અંદર કેટલીક નોંધ રાખવામાં આવે છે જે તે બાળકોની, જેમ કે પ્રગતિપત્રક, પ્રોગ્રેસ રિપોર્ટ અને વિદ્યાર્થીનું જે વર્તન વ્યવહાર છે એના આધારે પણ એને કેટલાક સર્ટિફિકેટ આપવામાં આવે છે. આમ શિક્ષકના અભિપ્રાય અને શાળાકીય નોંધના આધારે પણ પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખી શકાય છે. બાળક વિશે મા બાપનું મૂલ્યાંકન. બાળક સૌથી વધારે પોતાના માતા પિતા સાથે સમય પસાર કરતું હોય છે, એટલે મા બાપ બાળકનું જે મૂલ્યાંકન કરે છે એના આધારે પણ એ વ્યક્તિ પ્રતિભા સંપન્ન છે કે નહીં એ જાણી શકાય છે. બાળકનો સામાજિક આવેગિક પરિપક્વતાનો આંક. સમાજની અંદર બાળકનું વર્તન વ્યવહાર કેવું છે, એટલે કે સમાજ સાથે સંકળાયેલી અન્ય વ્યક્તિઓ સાથે એ કેવું વર્તન કરે છે. જેમ કે પોતાના ઘરે મહેમાન આવે, સગાવાલા આવે તો એમને આવકાર કેવો આપે છે, એવી રીતે એનો આવેગિક પરિપક્વતાનો આંક, એના આધારે પણ પ્રતિભા સંપન્નને આપણે ઓળખી શકીએ છીએ. સ્વમૂલ્યાંકન અને સહવિદ્યાર્થીઓના અભિપ્રાયો. પ્રતિભા સંપન્ન વ્યક્તિ પોતે જાતે મૂલ્યાંકન કરી શકે છે કે પોતે પ્રતિભા સંપન્ન છે કે નહીં, તો એને કહેવાય સ્વમૂલ્યાંકન. અને સહવિદ્યાર્થીઓના અભિપ્રાયો એટલે કે સાથે અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમના અભિપ્રાયોથી પણ જાણી શકાય છે કે એ વ્યક્તિ પ્રતિભા સંપન્ન છે કે નહીં. બાળકની સમાયોજનની કક્ષા, પ્રેરણા અને મહત્વાકાંક્ષાનું માપન. એટલે કે બાળક કોઈ પણ બાબત એમાં કેવી રીતે સમાયોજન સાધી શકે છે, એટલે કે એની સમાયોજનની કક્ષા કેવી છે એના આધારે, એનામાં પ્રેરણા કેવી છે, એટલે કે જો ઉચ્ચ પ્રેરણા હોય અને એનામાં મહત્વાકાંક્ષા કેવી છે, એટલે કે પ્રેરણા પણ ઉચ્ચ હોય અને મહત્વાકાંક્ષા પણ ઉચ્ચ હોય, તો એ માપનના આધારે પ્રતિભા સંપન્ન બાળકો આપણે ઓળખી શકીએ છીએ. તો અહીંયા આપણે વાત કરી પ્રતિભા સંપન્નતાને ઓળખવાની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. બોર્ડની પરીક્ષામાં પણ 3 ગુણની અંદર વિભાગ ડીમાં અગાઉ ઘણી બધી વખત પૂછાયેલો પ્રશ્ન છે. તો દરેકે આ પ્રતિભા સંપન્નને ઓળખવાની પ્રક્રિયા, એના વિવિધ મુદ્દા યોગ્ય રીતે તૈયાર કરવાના રહેશે. એ પછી આગળ વધીએ આપણે. પ્રતિભા સંપન્નના લક્ષણો. તો તેઓ ઊંચું સ્વગૌરવ અને ઊંચી સ્વક્ષમતા ધરાવે છે. એટલે કે જે પ્રતિભા સંપન્ન વ્યક્તિ હોય એનું પોતાનું સ્વગૌરવ અને એની પોતાની સ્વક્ષમતા એ ઊંચી જોવા મળે છે. આ પ્રતિભા સંપન્ન વ્યક્તિ એનામાં સર્જનાત્મક શક્તિ તો હોય જ છે, પણ એની સાથે સાથે એનામાં મૌલિકતા પણ જોવા મળે છે. પ્રતિભા સંપન્ન વ્યક્તિ એનામાં સારી આંતરસૂઝ હોય છે. એટલે જ્યારે પણ કોઈ પણ પ્રકારની સમસ્યાઓ આવે તો એ સમસ્યાને ઉકેલવા માટે આવી વ્યક્તિઓ એ આંતરસૂઝ ધરાવતી હોય છે, એટલે કે સમસ્યાનો યોગ્ય રીતે ઉકેલ લાવી શકતી હોય છે. સમસ્યાના ઉકેલ માટે પોતાના કૌશલ્યનો પૂરો ઉપયોગ કરે છે. જ્યારે પણ જીવનની અંદર નાની મોટી કોઈ પણ સમસ્યા આવે ત્યારે પોતાની અંદર રહેલા જે કૌશલ્ય છે એનો પૂરેપૂરો ઉપયોગ કરીને એ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરે છે. તેઓનું
પરિપક્વતા સ્તર સામાન્ય કરતાં ઊંચું હોય છે, આથી ઉંમરના પ્રમાણમાં વધારે પુખ્તતા ધરાવે છે. આપણે જાણીએ છીએ કે પ્રતિભા સંપન્ન વ્યક્તિ એ સામાન્ય જે બાળકો હોય એના કરતાં એનું પરિપક્વતાનું સ્તર છે એ ઊંચું જોવા મળે છે. એટલે કે એની ઉંમર પ્રમાણે એ વધારે પુખ્તતા ધરાવે છે અને એના કારણે જ એ અન્ય સરખી ઉંમરના જે બાળકો હોય છે એના કરતાં પણ યોગ્ય ઊંચું કાર્ય કરવા પ્રેરાય છે. લેખન, સંગીત, કલા, યાંત્રિકતા, ડિઝાઇન જેવા અનેક કે એનાથી પણ વધુ ક્ષેત્રોમાં સર્જનાત્મકતા ધરાવે છે. આ પ્રતિભા સંપન્ન જે વ્યક્તિ છે એ વિવિધ બાબતોમાં આગળ પડતું હોય છે, જેમ કે લેખનમાં, સંગીતમાં, કલામાં, યાંત્રિકમાં, આવા વિવિધ ક્ષેત્રોની અંદર એ વધારે સર્જનાત્મક શક્તિ ધરાવતું હોય છે, સ્વવિવેચક હોય છે અને પોતાના કાર્યનું તાર્કિક મૂલ્યાંકન કરી શકે છે. એના મનમાં જે વિચાર આવે એ વિચારના આધારે જ એ કંઈક ને કંઈક નવું કાર્ય કરવા માટે અથવા તો કંઈક ને કંઈક નવું સર્જન કરવા માટે પ્રેરાય છે અને પોતાનું જે કાર્ય છે એનું એ યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકે છે. એટલે કે તાર્કિક મૂલ્યાંકન પણ પ્રતિભા સંપન્ન વ્યક્તિનું એક મહત્વનું લક્ષણ છે. તેઓ બાહ્ય કરતાં આંતરિક પ્રેરણાથી દોરાઈને કાર્ય કરતા હોય છે. આ પ્રતિભા સંપન્ન વ્યક્તિ એ બાહ્ય પ્રેરણાથી દોરવાતા નથી, પણ પોતાની આંતરિક પ્રેરણાથી દોરાઈને એ કાર્ય કરતા હોય છે. કેટલાક બાળકોને આપણે કહીએ કે તને આ વસ્તુ આપવામાં આવશે, તું આ કાર્ય કરીશ તો એ બાહ્ય પ્રેરણા કહેવાય. જ્યારે આ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ છે એ આંતરિક પ્રેરણાથી દોરાય છે અને એ કાર્ય કરવા માટે પ્રેરાતા હોય છે. તેમને પોતાની ઉચ્ચ બૌદ્ધિક શક્તિઓ વિશે ઊંચું માન હોય છે. એટલે કે આ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ જે છે એનામાં બીજા બધા બાળકો કરતાં જે ઉચ્ચ બૌદ્ધિક શક્તિઓ જોવા મળે છે એના વિશે પોતાને ઊંચું માન હોય છે, ગૌરવ હોય છે. તેઓ મહદ અંશે અંતર્મુખી હોય છે. તેઓ એકાંત પ્રિય પણ જોવા મળે છે. ખાસ કરીને આ પ્રતિભા સંપન્ન વ્યક્તિ એમનામાં અંતર્મુખપણું વધારે હોય છે. એટલે કે એકાંત પ્રિય, એમને એકલા રહેવું વધારે ગમતું હોય છે અને નવું સર્જન કરવાનું, નવી નવી શોધ કરવાની એ એમની ખૂબી હોય છે. તો આ થયા પ્રતિભા સંપન્ન વ્યક્તિના લક્ષણો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રતિભા સંપન્નનો અર્થ, એનું સ્વરૂપ, પ્રતિભા સંપન્નને ઓળખવાની પ્રક્રિયા અને એના લક્ષણો વિશે વિગતવાર સમજ પ્રાપ્ત કરી. તો આ મુદ્દો તમારે સારી રીતે તૈયાર કરવાનો રહેશે.